નમસ્કાર, ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું મિત્તલ। દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણી સૌપ્રથમ વખત સેનેટ ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાશે। એબીવીપી અને સીયુઆઈ આપની યુથ વિંગ પણ મેદાને ઉતરશે, જ્યારે 15 બેઠકો પર 43 દાવેદારોના ભાવિનો ફેસલો કરવામાં આવશે। સુરત શહેરમાં 43 મતદાન કેન્દ્રો છે અને ફાળવવામાં આવ્યા છે, જ્યારે ધકરુકા કોલેજમાં ચૂંટણી સમયે હોબાળો થયો। બોગસ વોટિંગના આક્ષેપો સાથે હોબાળો થયો। ઉમેદવારો વચ્ચે બોલાચાલી થઈ અને પોલીસે છૂટા પડાવ્યા હતા। સામસામે મારામારીના દ્રશ્યો પણ સર્જાયા। સેનેટ ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાવા જઈ રહ્યો છે। સુરતમાં ચૂંટણીમાં બોગસ વોટિંગના આક્ષેપ સાથે બોલાચાલી પણ થઈ છે। આ બોગસ વોટિંગના આક્ષેપો સાથે બોલાચાલી થઈ, જોકે પોલીસ પણ પહોંચી ચૂકી હતી। ઉમેદવારો વચ્ચે મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે। દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણી કે જેમાં ત્રિપાંખીયો જંગ ખેલાશે, પરંતુ તે પહેલા જ મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે અને વિદ્યાર્થીઓ પણ ભેગા થઈ ચૂક્યા હતા, પરંતુ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મામલો થાળે પાડ્યો હતો। ઉમેદવારો વચ્ચે આ મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે। સીધા જે દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સિટી ગુજરાતીની ટીવી સ્ક્રીન પર, કે જે પ્રમાણે ત્રિપાંખીયો જંગ ખેલાવા જઈ રહ્યો છે, પરંતુ તે પહેલા જ વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ છે। છૂટા હાથે વિદ્યાર્થીઓ વચ્ચે આ મારામારીનો વિડીયો પણ સામે આવ્યો છે। ઉમેદવારો વચ્ચે આ મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે। સુરતથી સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે। કીર્તેશ, જો વાત કરીએ, વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ છે, સેનેટ ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાશે, પરંતુ તે પહેલા કંઈક અલગ દ્રશ્યો સામે આવ્યા છે। બિલકુલ, જે પ્રકારે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આજે સેનેટની ચૂંટણી યોજાઈ હતી, જો કહી શકાય કે આ ચૂંટણીમાં સૌપ્રથમ વખત સેનેટની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જોવા મળ્યો છે। એબીવીપી, એનએસયુઆઈ અને સાથે યુથ વિંગના ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા, ત્યારે 15 બેઠકો પર 43 જેટલા ઉમેદવારોનો ભાવિનો ફેસલો થવાનો હતો। સુરત શહેરમાં 23 જેટલા મતદાન કેન્દ્રો ફાળવવામાં આવ્યા હતા, ત્યારે ધકરુકા કોલેજ ખાતે કહી શકાય કે ચૂંટણીને લઈને વિવાદ ઉભો થયો હતો। બોગસ વોટિંગ થતું હોવાની ચર્ચાને લઈને મામલો ઉશ્કેરાયો હતો અને જોતજોતામાં આ મામલે ઝપાઝપીની ઘટના સામે આવી હતી। જોકે આ મામલે પોલીસ દ્વારા સ્થાન પાડવામાં આવ્યું હતું અને આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। પણ જે પ્રકારે આગામી દિવસમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે ભાજપ કોંગ્રેસ સાથે જે રીતે આપ પાર્ટી મેદાનમાં ઉતરી છે, તેને લઈને હવે કોલેજોમાં બી ત્રિપાંખીયો જંગ જોવા મળ્યો છે। આ ચૂંટણીને લઈને કહી શકાય કે જોતજોતામાં વિવાદ ઉભો થયેલો જોવા મળ્યો। બિલકુલ કીર્તેશ, અને આ સાથે જ મારામારીનો વિડીયો સામે આવ્યો છે, જેમાં ઉમેદવારો ખાસ કરી મારામારી કરી રહ્યા છે। તે ઉમેદવારોના કંઈ નામ જાણવા મળ્યા છે ખરા? બિલકુલ, અત્યાર સુધી ઉમેદવારોના નામ જાણવા નથી મળ્યા, પણ જે પ્રકારની આ ઘટના છે, વરાછા વિસ્તારમાં ધકરુકા કોલેજ ખાતે આ ઘટના બની હતી અને જોતજોતામાં જે રીતે વિદ્યાર્થીઓ બોગસ વોટિંગને લઈને અંદર ભાખરી પડ્યા હતા, તેને લઈને વાતાવરણ બંધ થઈ ગયું। જોકે પોલીસે જઈને આ મામલો શાંત પાડ્યો છે અને હવે આ મામલે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા। બિલકુલ કીર્તેશ, અને આ સાથે જો વાત કરવામાં આવે, દક્ષિણ ગુજરાત છે, એમાં સુરતની આ કોલેજ છે જેમાં આવો જંગ થયો છે, ચોક્કસથી મતદાન કેન્દ્રો પણ ફાળવવામાં આવ્યા છે, છતાં પણ આવા દ્રશ્યો સામે આવ્યા છે, ત્યારે હાલ પોલીસ તંત્રનું શું કહેવું છે અને હાલ મામલો થાળે પડાયો છે કે ખરા? બિલકુલ, આમ જે સમગ્ર મામલો ઉશ્કેરાયો હતો, પોલીસે મામલો થાળે પાડી દીધો છે અને આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસ દ્વારા હજુ સુધી સત્તાવાર કોઈ પણ જાહેરાત કરવામાં નથી આવી, પણ જે રીતે કહી શકાય કે ગુજરાતના રાજકારણનું એપી સેન્ટર જયારે દક્ષિણ ગુજરાત બન્યું છે, ત્યારે વિદ્યાર્થીઓનું રાજકારણનું સેન્ટર બી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી બની છે અને જે પ્રકારના દ્રશ્યો કદાચ કોલેજની ચૂંટણીમાં જોવા મળ્યા છે, કહી શકાય આગામી વિધાનસભામાં દક્ષિણ ગુજરાતમાં આ પ્રકારના દ્રશ્યો ઉમેદવારો વચ્ચે પણ જોવા મળે તો નવાઈની વાત નથી। બિલકુલ કીર્તેશ, એટલે એ સાથે જ કહી શકાય કે કોલેજ એ જગ્યા છે કે જ્યાં વિદ્યાર્થીઓ ભણવા જતા હોય છે, પરંતુ હવે જાણે કે કોલેજમાં રાજકીય રંગ દેખાતો હોય તેવું લાગી રહ્યું છે। બિલકુલ, મેં પહેલા જ કીધું, દક્ષિણ ગુજરાત રાજકારણનું એપી સેન્ટર બન્યું છે, ત્યારે કોલેજના વિદ્યાર્થીઓ પણ કોલેજ કાળથી જ રાજનીતિમાં ધીરે ધીરે પોતાનો પગ મૂકતા હોય છે અને ભવિષ્યમાં રાજકારણમાં સૌથી આગળ વધતા હોય છે। ત્યારે રાજકારણમાં પહેલા જ પગથિયે આ પ્રકારના દ્રશ્યો સામે આવે, લોકોએ શું સમજવું એ તો ખ્યાલ નથી, પણ જે પ્રકારની આ ઘટના છે, ચોક્કસ કોલેજમાં ભણવા સિવાય હવે રાજકારણ આગળ વધી રહ્યું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। જી કીર્તેશ, વધુ માહિતી આપતા રહેજો। આભાર સમગ્ર માહિતી બદલ।
તો ઉમેદવારો વચ્ચે મારામારીના જે દ્રશ્યો છે જે આપ જોઈ રહ્યા છો, મારા સંવાદદાતાએ પણ જે પ્રમાણે જણાવ્યું કે હાલ જો કોલેજમાં વિદ્યાર્થીઓ ભણવા જતા હોય છે, પરંતુ આ એપી સેન્ટર છે સુરતની આ કોલેજ, અને હાલ તો ત્રિપાંખીયો જંગ ખેલાશે, પરંતુ તે પહેલા જ હાલ મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે। જો કે પોલીસ પણ તે સમયે પહોંચી હતી, મામલો થાળે પાડ્યો હતો અને હાલ તો મામલો થાળે પાડી દેવામાં આવ્યો છે, પરંતુ આ જે વિદ્યાર્થીઓ છે જેની વચ્ચે મારામારી થઈ હતી, મહત્વનું છે કે સેનેટની આ ચૂંટણી અને ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ આ વખતે ખેલાવા જઈ રહ્યો છે। ચૂંટણીમાં બોગસ વોટિંગ થયું હતું તેવો આક્ષેપ થઈ રહ્યો હતો અને આ જ આક્ષેપ સાથે બોલાચાલી પણ થઈ હતી। બોગસ વોટિંગના આક્ષેપો સાથે બોલાચાલી મારામારીમાં પરિણમી હતી અને સાથે મારામારીના જે દ્રશ્યો સામે આવ્યા છે, પોલીસે પણ મહત્વનું છે કે છૂટા પાડવાના પ્રયત્ન કર્યા હતા। આ ઉમેદવારો છે કે જે ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પણ નોંધાવ્યું છે, પરંતુ તે પહેલા જ મારામારી થઈ છે, કારણ કે બોગસ વોટિંગ માનવામાં આવી રહ્યું છે। એકમાત્ર કારણ કે બોગસ વોટિંગ થઈ છે અને તેના કારણે આ મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે। જે આ વિડીયો જોઈ રહ્યા છો, જે પ્રમાણે ઉમેદવારો મારામારી કરી રહ્યા છે, ત્રિપાંખીયો આ વખતે જંગ ખેલાવાનો છે। 3 પક્ષો છે, પરંતુ આ ત્રણેય પક્ષના ઉમેદવારો હાલ તો મારામારી કરી રહ્યા છે। તો હવે વાત લલિત વસોયાની। કોંગ્રેસ એમએલએ લલિત વસોયાએ સંકેત આપ્યા છે। લલિત વસોયા ફરી ભાજપના નેતાઓ સાથે જોવાના છે। કેસરિયા કરવાની અટકળોના સવાલ પર લલિત વસોયા બોલ્યા, પતિ પત્ની લગ્ન વખતે જિંદગીભર સાથે રહેવાનું વચન આપે છે, પણ કોઈ કારણોસર છૂટાછેડા પણ થતા હોય છે તેવું નિવેદન લલિત વસોયાનું સામે આવ્યું છે। કેસરિયાના પ્રશ્ન પર વસોયાએ સૂચક નિવેદન આપ્યું છે અને કાર્યક્રમમાં એમએલએ જયેશ રાદડિયા, એમપી રમેશ ધડુક સાથે તેઓ જોવા મળ્યા હતા। વસોયાના કાર્યક્રમનું લોકાર્પણ ભાજપ નેતાના હસ્તે થયું, જ્યારે કોંગ્રેસ એમએલએના કાર્યક્રમમાં ભાજપ કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેથી અનેક સવાલો ઉઠી રહ્યા છે। પતિ પત્ની લગ્ન સમયે એકબીજાની સાથે આખી જિંદગી રહેવાનું વચન આપતા હોય છે, પણ કોઈ કારણોસર છૂટાછેડા પણ થતા હોય છે। એટલે હું અત્યારે આપને કહીશ કે હું આ જીવન કોંગ્રેસ પાર્ટીની અંદર રહેવાનો છું, એટલે આ પ્રસંગે કહું છું કે હું અત્યારે કોંગ્રેસમાં છું, એ જ ઘણી મોટી વાત છે। લલિત વસોયા અંગે અટકળો પર સાંસદ બોલ્યા। સાંસદ રમેશભાઈ ધડુકે પાર્ટી નિર્ણય લેશે તેવું કહ્યું। પાર્ટી નક્કી કરશે, હાઈકમાન્ડ નક્કી કરે એ પ્રમાણે તો પાર્ટીને નક્કી કરવાનું છે। પાર્ટી જે નક્કી કરે આવે તો જે પાર્ટી નિર્ણય કરે તે અમારે સ્વીકારવો પડે। પોતાના નિવેદન પર લલિત વસોયાએ ખુલાસો કર્યો છે। ચૂંટણી વખતે લોકમુખે આવી ચર્ચાઓ થતી હોય છે। તેમણે કહ્યું કે હું આજ દિન સુધી કોંગ્રેસ પાર્ટીમાં છું, અત્યારે કોઈ પાર્ટી બદલવાનો મારો ઈરાદો નથી તેવું નિવેદન સામે આવ્યું। લોકમુખે છેલ્લા 5 વર્ષથી 2017માંથી હું ધારાસભ્ય તરીકે ચૂંટાણો ત્યારથી આવી ચર્ચાઓ બંને રાજ્યસભાની ચૂંટણી વખતે, લોકસભાની ચૂંટણી વખતે પણ વ્યતીત થઈ હતી। હું આજ દિન સુધી કોંગ્રેસ પાર્ટીમાં છું અને અત્યારે કોઈ પાર્ટી બદલવાનો મારો ઈરાદો નથી। તો રાજ્યના કોંગ્રેસ ધારાસભ્યના સૂચક નિવેદન બાદ ન્યૂઝ 18 ગુજરાતીએ વસોયા સાથે ટેલિફોનિક વાતચીત કરી। વસોયાએ કહ્યું કે સમય સંજોગો પ્રમાણે નિર્ણય લઈશ। સાંભળીએ વસોયાએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે કરેલી ટેલિફોનિક વાતચીતના અંશો। 100% એવું કહેવા માંગુ છું, કોઈ ન રહી શકે ને। અત્યારે માની લો કે હું તમને મીડિયા સામે એમ કહી દઉં માનસી કે ના હું આજીવન કોંગ્રેસમાં રહેવાનો છું, સમય સંજોગ અને પરિસ્થિતિ મુજબ મારે રાજનીતિ છોડવી પડે અથવા તો બીજી પાર્ટીમાં પણ જવું પડે, પણ હું અત્યારે કોંગ્રેસ પાર્ટીમાં છું, એમાં કોઈ શંકાને સ્થાન નથી। અત્યારે સમય સંજોગો પ્રમાણે હું કોંગ્રેસ પાર્ટીમાં માનસી છું। આગામી સમય સંજોગ આવે ત્યારે ખબર પડે ને। અત્યારે તો એવી કોઈ વિકટ પરિસ્થિતિ મારા માટે નથી, મારી પાસે આવ્યા નથી એમ નથી કેતો। સમય સંજોગો
કુદરતી નિર્માણ થતા હોય છે, એ નિર્માણ હજી નથી થયા. તલાટી હડતાલને લઈને વાવ ધારાસભ્યની રજૂઆત કરાઈ, જેમાં સરપંચ એસોસિએશન દ્વારા ધારાસભ્ય ગેનીબેનને રજૂઆત કરવામાં આવી. તલાટીની હડતાલથી કામો અટવાયા છે, આવેદનપત્ર અપાયું છે. ગેનીબેન દ્વારા રજૂઆત કરવાની પણ ખાતરી આપવામાં આવી. સરકાર હડતાલનો સુખદ અંત લાવે તેવું ગેનીબેને જણાવ્યું. બાબર તાલુકાના સરપંચોએ સાથે મળીને તલાટી કમ મંત્રીઓએ જે હડતાલ ઉપર છે એમાં જે પંચાયત લેવલે જે કાંઈ મુશ્કેલીઓ પડે છે એના માટે કરીને અમારી પાસે આવેદનપત્ર આપ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અરવલ્લીમાં સાબરકાંઠાની બોર્ડર પરનો વિડીયો સામે આવ્યો છે. અરવલ્લીનો દેશી દારૂની ભઠ્ઠીઓ થઈ રહી છે. અરવલ્લીમાં આ દેશી દારૂની ભઠ્ઠીનો વિડીયો સામે આવ્યો છે. ગઢડા પાસેના જુવાનપુરા ગામનો વિડીયો. કેમિકલ કાંડ બાદ પણ દેશી દારૂની ભઠ્ઠીઓ સક્રિય છે અને આજે સવારનો જ આ વિડીયો હોવાની માહિતી સામે આવી છે. ગઢડા પાસેના જુવાનપુરા ગામનો આ વિડીયો છે. ગઢડા પાસેના જવાનપુરા ગામ કે જ્યાંનો આ વિડીયો સામે આવ્યો છે. આ સવારનો જ આ વિડીયો હોય તેવી માહિતી પણ મળી છે. અને આ સાથે અરવલ્લીની જો વાત કરીએ, હજી હમણાં જ કેમિકલ કાંડ લઠ્ઠાકાંડ મુદ્દે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને છતાં પણ આવી દેશી દારૂની હાટડીઓ ધમધમી રહી છે, સક્રિય છે. તે મુદ્દે પણ અનેક સવાલો થઈ રહ્યા છે, કારણ કે અરવલ્લીનો આ વિડીયો છે અને આ વિડીયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે. જ્યારે નવસારી આસપાસ અનેકવાર દીપડા જોવા મળતા હોય છે. વાસંદાના રાજપુર ગામ પાસે ગાડીની અડફેટે આવતા દીપડો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. સમગ્ર ઘટનાની જાણ થતાં વન વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી દીપડાને બેભાન કર્યો અને ત્યારબાદ વન વિભાગના અધિકારીઓએ આ અંગે કાર્યવાહી કરી છે. ઇજાગ્રસ્ત દીપડાને સારવાર માટે લઈ જવામાં આવ્યો. નવસારીનો વિડીયો છે જ્યાં રાજપુર ગામ પાસે દીપડાનો અકસ્માત થયો, પરંતુ વન વિભાગને તે વિશે જાણ થઈ અને વન વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયું હતું. ગાડીની અડફેટે આવતા આ દીપડો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો અને વન વિભાગે આ દીપડાને સારવાર માટે ખસેડ્યો છે. મહત્વનું છે કે નવસારીમાં અવારનવાર આવી ઘટનાઓ પણ સામે આવતી હોય છે, પરંતુ આ વખતે દીપડાનો અકસ્માત થયો છે. ગાડીની ટક્કર વાગતા દીપડો ઘાયલ થયો. તો હવે વાત હર ઘર તિરંગાની. મહેસાણામાં ધરોઈ ડેમને તિરંગાની રોશનીથી શણગારવામાં આવ્યું. રાત્રિના સમયે નયનરમ્ય નજારો જોવા મળ્યો, જ્યારે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ધરોઈ ડેમને તિરંગાની રોશનીથી સજાવવામાં આવ્યો. મહેસાણામાં ધરોઈ ડેમને તિરંગાની રોશનીથી શણગારવામાં આવ્યો છે, જેનો સુંદર નજારો આપ જોઈ શકો છો. રાત્રિ સમયે ડેમનો આ નયનરમ્ય નજારો જોવા માટે લોકો પણ ઉમટી પડ્યા હતા. હાલ આઝાદી કા અમૃત મહોત્સવની જ્યારે ઉજવણી થઈ રહી છે, ત્યારે હર ઘર તિરંગા અભિયાન પણ ચાલી રહ્યું છે. ત્યારે ધરોઈ ડેમનો આ નજારો જોઈ શકો છો. રાત્રિના સમયે ડેમનો આ અદ્ભુત નજારો જોવા માટે લોકો પણ આ ડેમ પાસે પહોંચ્યા હતા. અને સમાચારની વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં લંપીએ કહેર મચાવ્યો. ત્યારે માળિયાહાટીના તાલુકાના પશુ ડોક્ટર રાજસિંહ સોલંકી અને ભરતસિંહ ભલગરિયા વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો. ઓડિયોમાં તંત્ર દ્વારા આંકડા છુપાવવાની વાત સામે આવી રહી છે. માળિયાહાટીના 65 ગામો વચ્ચે એક જ ડોક્ટર હોવાની વાત પણ છે. તેમજ પશુ ડોક્ટરના કહેવા અનુસાર માળિયાહાટીના 41 ગાયોના મોત થયા. તેમજ લંપીની રસી આપવામાં આવે છે તે ઘેટ બકરાની હોવાનો પણ ઉલ્લેખ થયો. કેટલો આંકડો કીધો મને, કેટલી ગાયનું મૃત્યુ થયું માળિયા પ્રોપરમાં રેડિયાર્ડ ને લઈને લંપીમાં? હે 41 ગાયોના લંપીમાં મૃત્યુ થયા છે. હા 41. હા બરોબર ને. આ બધા સાહેબ આપણે આ વાયરસમાં જ ને? હા જો એમાં વાયરસ હતો એ 100%. વાયરસ ની સાથે ધારો કે કોઈ પશુ પ્લાસ્ટિક ખાધેલું હોય, અમુક ને મતલબ અતિશય નબળાઈ આવેલી હોય, એટલે ભેગાઈ એ વસ્તુ હતી 100%.
પણ એની સાથે મતલબમાં શું કહેવાય, હવે અંગ્રેજી શબ્દમાં મને તમને કન્ફ્યુઝન થાય, બે વસ્તુ ભેગી થવી, બે રોગ ભેગા થવા. બરાબર. બધા વાયરસ થી અસરગ્રસ્ત બધા હતા જ. હા, એટલે હાવ લંપી હોય ખરો, પણ લંપીની સારવાર કરતા કરતા રિકવર થતા અમુક જો એવો કોઈ હેઠવાળ ખાધેલું હોય કે ઝેરી અસર થયેલી હોય, કોક હાવ શરીરે નબળું હોય, કોક પ્લાસ્ટિક ખાધેલું હોય, આફરો ચડી જાય, એવા કેસ પણ આના ભેગા ડેથ થયા છે. હજી સાહેબ આપણે માળિયામાં અંદાજિત કેટલી ગાયો લંપીમાં અસરગ્રસ્ત? આ રસીકરણ કર્યું સાહેબ, બરોબર છે, ઓરિજિનલ કાઉ કે બફેલો માટેની રસી તો નથી ને, ગોટ માટેની એટલે ઘેટાવાળી રસી. હા, ઈ તો સાહેબજી આખા ગુજરાતમાં એક જ સરખી જે ઘેટા બકરાની જે રસી હતી એ આખા ગુજરાતમાં એ જ રસી અપાણી છે. ઓરિજિનલ હજી ટૂંકમાં આપણે કાઉની હજી ઇમ્પોર્ટ નથી એવું છે ને? નહીં સાહેબજી નહીં. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું, વિદેશની ધરતી પર તિરંગાનું નામ રોશન કર્યું. ત્યારે ખેલાડીઓના ઉત્સાહને પ્રધાનમંત્રીએ પણ આવકાર્યો. દિલ્હીમાં ખેલાડીઓનું સ્વાગત કર્યું. ન્યૂઝ 18 ગુજરાતીએ ગુજરાતના ગોલ્ડ મેડલ વિજેતા ભાવિના પટેલ સાથે ખાસ વાતચીત કરી. लगातार देश का सम्मान बढ़ा रही हैं। पहले ओलंपिक गेम्स में जिस तरीके से सिल्वर जीता और अब कॉमनवेल्थ गेम्स में भारत के लिए गोल्ड जीता। जी हां, हम बात कर रहे हैं भाविना पटेल की, जिन्होंने पैरा टेबल टेनिस में भारत के लिए गोल्ड जीता है और आज प्रधानमंत्री नरेंद्र मोदी से मुलाकात की है। कैसा लग रहा है? आप देख सकते हैं कि भाविना भी हमारे साथ बात करने के लिए मौजूद हैं। हम भाविना से ही जानेंगे कि गोल्ड जीतने के बाद की क्या एक फीलिंग उनके मन में है, क्योंकि लगातार देश के लिए वो गोल्ड जीत रही है, सिल्वर जीत रही हैं, पदक लेकर आ रही हैं। कितनी बड़ी रिस्पॉन्सिबिलिटी उनको लग रही है कि आगे अब क्या करना है। भाविना, पहले आपने सिल्वर जीता और अब गोल्ड, तो गोल्ड पाने की कितनी खुशी हो रही है? बहुत ही खुशी हो रही है, क्योंकि मेरा हमेशा से सपना था कि कॉमनवेल्थ गेम्स का भी मेरे पास एक मेडल होना चाहिए, तो वो मैंने पा लिया है, तो बहुत ही खुश हूँ। प्रधानमंत्री तो लगातार मोटिवेट करते हैं खिलाड़ियों को या फिर भारत की जनता हो, लगातार हर चीज के लिए मोटिवेट करते रहते हैं। गेम्स की बात करें या खेल के क्षेत्र की बात करें, तो आपको क्या लगता है कि अब खिलाड़ी इतना जो बेहतर प्रदर्शन कर रहे हैं, इसके पीछे जो प्रधानमंत्री की सोच है, खेलो इंडिया आगे बढ़ाने के लिए वो जो लगातार कर रहे हैं, क्या ये भी एक कारण है? बिल्कुल, ये कारण बोल सकते हैं, क्योंकि उन्होंने जो कैंपेन स्टार्ट किया है फिट इंडिया, खेलो इंडिया, उसकी वजह से बहुत सारी अवेयरनेस आई है और उसकी वजह से बहुत सारे एथलीट जो है, जो छोटे छोटे गांव से भी आ रहे हैं और बड़े प्लेटफॉर्म पे वो परफॉर्म कर रहे हैं और मेडल्स जीत के आ रहे हैं। तो ये एक छोटी सी बात नहीं है, क्योंकि हमारे पीएम सर मतलब छोटी छोटी बात को भी इतना गहराई से वो लेते हैं और उसकी ऊंडाई तक जाके उसमें से मतलब बहुत सारी ऐसी ऐसी बातें ढूंढ के लेके आते हैं। तो आपने देखा कि भाविना कितनी उत्साहित हैं जश्न आज़ादी के माहौल को लेकर। उनका कहना है कि जिस तरीके से हर घर तिरंगा अभियान चलाया जा रहा है, आज़ादी का उत्सव मनाने के लिए हर भारतीय तैयार है, और साथ ही साथ उनका ये भी कहना है कि अभी ये लड़ाई खत्म नहीं हुई है, भारत के लिए ऐसे कई और गोल्ड मेडल लाने हैं। कैमरा पर्सन योगेंद्र के साथ रचना, न्यूज़ 18 दिल्ली। तो हवे बात पाणीनी। नर्मदा डेमनी जल सपाटीमां वधारो थयो। नर्मदा डेमनी जल सपाटी 135.01 मीटरे पहोंची चूकी छे। नर्मदा डेमनी महत्तम जल सपाटी 138.68 मीटर है, जयरे हाल तो नर्मदा डेममांथी 2,20,000 क्यूसेक पाणीनी आवक थई छे, जयरे डेममां 20 दरवाजा खोली 80,000 क्यूसेक पाणी नदीमां छोडवामां आवी रह्युं छे। प्रधानमंत्री मोदीए देशवासीओने हर घर तिरंगा अभियान माटे अपील करी, जेने गुजरातीओए एक देशभक्त तरीके स्वीकारी અને ગુજરાત સહિત દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ ભવ્ય તિરંગા પદયાત્રા યોજાઈ, જેમાં દેશની એકતા, અખંડિતતા અને દેશભક્તિના રંગ દેખાયા। देशभर में आजादी का अमृत महोत्सव की शानदार उजवणी थई रही है।
તે અંતર્ગત પ્રધાનમંત્રી મોદીએ દેશવાસીઓને એક અપીલ કરી અને એ બાદ ગુજરાત સહિત આખો દેશ દેશભક્તિના રંગમાં રંગાઈ રહ્યો છે. પીએમ મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે કે 13 થી 15 ઓગસ્ટ સુધી ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવીએ. આ અભિયાનથી રાષ્ટ્રધ્વજ સાથે દેશવાસીઓનું જોડાણ પણ વધુ ગાઢ બની રહ્યું છે અને આજે ફરી આઝાદી જેવો માહોલ નજરે પડી રહ્યો છે. આ દ્રશ્યો જ કહી રહ્યા છે કે હર ઘર તિરંગો લહેરાવીશું અને આઝાદીનો અમૃત મહોત્સવ પૂરી શાનથી મનાવીશું. આઝાદીની 75મી વર્ષગાંઠ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાન હેઠળ રાજ્ય સરકારે યોજેલી તિરંગા યાત્રાને પણ રાજ્યની જનતાનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. સુરતમાં 2 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજાઈ, જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી પૂર્ણેશ મોદી તથા કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ પણ જોડાયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતે તિરંગા પદયાત્રામાં શહેરીજનો સાથે પગપાળા ચાલીને સહભાગી થયા અને દેશભક્તિના રંગે રંગાયેલા લોકોએ રાષ્ટ્રભાવના અને જોમજુસ્સા સાથે તિરંગા યાત્રાને વધાવી. તે બાદ સુરતના વેપારીઓએ વધુ એક લાંબી તિરંગા યાત્રા પણ યોજી, જેમાં 50,000 જેટલા વેપારીઓ જોડાયા અને દેશભક્તિના ભવ્ય દર્શન થયા. પ્રધાનમંત્રી મોદીએ પણ સુરતની તિરંગા યાત્રા બાદ ખુશી વ્યક્ત કરી અને સુરતી લાલાઓનો આભાર માન્યો. સુરતના લાલાઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને સુરત એકવાર નક્કી કરે ને પછી ક્યારે પાછી પાણી ન કરે. આ સુરતની વિશેષતા છે. સુરત જે રીતે ધમધમી રહ્યું છે, સુરત જે રીતે પ્રગતિની નવી નવી ઊંચાઈઓ પાર કરી રહ્યું છે, એના મૂળમાં આ મારા સુરતી લાલા છે, આ મારા સુરતના ભાઈઓ બહેનો છે. આજે આ તિરંગા યાત્રાનું અદભુત દ્રશ્ય દેશ માટે પણ પ્રેરક બની રહેશે. માત્ર જમીન પર જ નહીં પરંતુ પાણીમાં પણ રાષ્ટ્રધ્વજ ફરકાવીને ગુજરાતીઓએ રંગ રાખ્યો. સુરતમાં ભાજપે તાપી નદીમાં હોળીઓથી તિરંગા યાત્રા યોજી. તાપી નદીમાં તિરંગા યાત્રા યોજાતા અદભુત દ્રશ્યો સર્જાયા અને પાણીમાં તિરંગાની શાનની ઝાંખી જોવા મળી. રાજ્યભરમાં તિરંગા યાત્રાની ઝલક જોતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ લોકોનો આભાર માન્યો. કહ્યું કે આઝાદીના 75મા વર્ષે દેશમાં એકતાની લહેર જાગી છે અને આપણે ગુજરાતના ઘરે ઘરે તિરંગા લહેરાવાના છે. સૌ ગુજરાતીઓ આ યાત્રામાં સહભાગી થાય તેવી અપીલ પણ હર્ષ સંઘવીએ કરી. દેશમાં આઝાદીના 75 વર્ષ પછી ફરી એકવાર આઝાદી જેવા દ્રશ્યો, આઝાદી વખતે જે પ્રકારે દેશભક્તિના દ્રશ્યો દેશભરમાં એક દેશ તરીકે દેશના સૌ લોકો નવા ભારતના આદરણીય મોદીજીના સંકલ્પને સાકાર કરવા માટે એકત્ર થઈને આઝાદીના આ અમૃત મહોત્સવની ઉજવણી માટે જે પ્રકારે સહભાગી થઈ રહ્યા છે, તેમાં ગુજરાતમાં 1 કરોડથી વધારે ઘરો ઉપર આ વર્ષે તિરંગો લહેરાશે. આપણા દેશના તિરંગામાં માત્ર કેસરી, સફેદ અને લીલો એ 3 રંગો જ નથી હોતા, પણ આપણો ત્રિરંગો આપણા અતીતના ગૌરવનું, આપણા વર્તમાનની કર્તવ્ય નિષ્ઠાનું અને ભવિષ્યના સ્વપ્નોનું પણ એક પ્રતિબિંબ છે. ત્યારે હર ઘર તિરંગા અભિયાનથી દેશના ભવિષ્ય એવા બાળકોથી લઈને વૃદ્ધો સુધીના તમામ નાગરિકોના મનમાં દેશભક્તિ જાગી રહી છે અને દેશમાં ફરી આઝાદીનો પર્વ એક મહા ઉત્સવ બની રહ્યો છે. હર ઘર તિરંગા અભિયાન, જેનાથી વધી રહી છે તિરંગાની આન બાન અને શાન.